Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર.
સાહેબ આપનું નામ ને આજે સ્પર્ધા વિશે વિગત. ડૉક્ટર મહેન્દ્ર પાટલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર. આજરોજ રાજ્ય સરકારની યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ અને રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા 5મી રાજ્ય કક્ષાની ઓસમ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું. એમાં 410 18 વર્ષથી નીચેના બાળકોએ ભાગ લીધો અને 410 પૈકી આજે 352 જેટલા બાળકો હાજર રહ્યા અને પૂર્ણ ઉત્સાહથી ભાગ લીધો. આ સ્પર્ધા રાજ્ય સરકારનો જે યુવા અને સાંસ્કૃતિક વિભાગ યોજી રહી છે એ બહુ જ આનંદની વાત છે અને રાજ્ય સરકારના તમામ આયોજકો અધિકારીઓને આ બાબતે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે બાળકોની અંદર ખૂબ સુસુપ્ત શક્તિ પડેલી હોય છે. એ શક્તિને ખીલવવાનું કામ એ રાજ્ય સરકારનું અને શૈક્ષણિક સંસ્થાનું છે. અહીં અમે જોયું કે સ્થાનિક સરપંચ અને તમામ એની ટીમ, જિલ્લાની જે રમતગમત અને પ્રશાસનની ટીમ તમામે સક્રિય રીતે ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી અને 3-4 દિવસે આનું સુંદર આયોજન કર્યું અને બાળકોને પ્રોત્સાહિત કર્યા, બાળકોને રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરી અને આજે જોયું કે બાળકો ખૂબ ઉત્સાહ અને આનંદથી બધાએ પાર્ટિસિપેટ કર્યું અને તમામ બાળકોની એક અનોખો પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો અને મને લાગે છે કે આ પ્રકારની સ્પર્ધાનું જે આયોજન વધુ થાય તો આનાથી બાળકોની અંદર ખૂબ સુસુપ્ત શક્તિ પડેલી છે એ શક્તિનો વિકાસ થાય. મારું નામ બાવળા ટીસા છે. હું NS મકવાણા વાંગરા સ્કૂલમાંથી આવું છું. અમે 2 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મને અત્યારે આ પ્રેક્ટિસનો એનું ફળ મળ્યું ત્યારે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને રાજ્ય સરકારનો આભાર માનું છું કે આ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો તે બદલ અમને 25,000નું ઇનામ આપવામાં મળ્યું અને એ 25,000નું ઇનામ હું મારા મમ્મી પપ્પાને ખુશી થાય છે કે આ 25,000નું ઇનામ મેં પ્રાપ્ત કર્યું ત્યાંની મારી સ્કૂલની ફી ભરવા માટે પણ મદદરૂપ થાય છે અને આ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ 25,000નું ઇનામ આપવામાં આવ્યું. તૈયારી શું છે તમારી? આગળની તૈયારી એ છે કે હજી હું એટલી મહેનત કરીશ ને હજી આગળ વધીશ. તમારું નામ ને વિગત. મારું નામ બારીયા પિયુષ મુકેશભાઈ છે. હું ભાવનગર જિલ્લામાંથી આવું છું. મેં ગયા વર્ષે પણ ઓસમ આરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વર્ષે પણ લીધો. ગયા વર્ષે મારો પહેલો નંબર જ આવ્યો હતો પણ રેકોર્ડ બ્રેક નહોતો થયો. આ વખતે મેં મહેનત કરીને રેકોર્ડ બ્રેક કરી. આગળની તૈયારી શું છે તમારી? અમે આખું વર્ષ પ્રેક્ટિસ કરી હતી. અમે ખોખો પ્લે હતી અને આ રનિંગ અમારે ટીમને બધું હોય એટલે અમે આ લોકો આવી સ્પર્ધા આવી એટલે અમે પાર્ટિસિપેટ કર્યું. તેથી અમને આવી સ્પર્ધાની જાણ થઈ અને અમે સ્પર્ધામાં ભાગ લીધો. અને સ્પર્ધાને લઈને તમે કેટલો ટાઈમ ત્યાં પ્રેક્ટિસ કરતા હતા? એમ તો અમે ફોર્મ ભરાવાની શરૂથી પહેલાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી એટલે પ્રેક્ટિસ વધારતા ગયા અને સ્પર્ધા જેમ નજીક આવી એમ પ્રેક્ટિસ વધારી. રાજ્ય સરકાર દ્વારા તમને જે ઇનામ વિતરણ થયા છે તો શું રાજ્ય સરકારનો આભાર માનો? હું આભાર માનું છું કે આવીને સ્પર્ધા બીજી વાર થાય જેથી અમારે જે ખેલાડીઓ આવી સ્પર્ધામાં ભાગ લે અને જીતવાની તક મળે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.